આજે કટારિયા ગામે અમે આવ્યા છીએ અને સગનભાઈ ભગવાનભાઈ દુલેરા જે 10 વર્ષથી લગભગ સેવા આપે છે કૂતરાઓ માટે. 10 વર્ષથી સતત એમની સેવામાં રોજે રોજ સવારમાં ગામમાં રામ રોટી માંગીને કૂતરાઓને ખવડાવે છે અને આટલા વર્ષથી એક ધારું કાયમી સુખડી લાડવા બનાવીને કૂતરાઓને નાખે છે, મૂંગા પ્રાણીઓને આપે છે. ખૂબ જ એમની સેવા છે. આ એમનું ગ્રુપ છે, આખું ગ્રુપ અને વાસના જે કોઈ સેવા કરવા ઈચ્છતા હોય તે આખું મોટું ગ્રુપ છે એમનું અને ખૂબ સેવા આપે છે. એમની ભાવના એમને જ્યારે અમે મળ્યા વાત કરી કે એમને એવું કહેતા હતા કે ભાઈ આપણે ક્યાંય આની જાહેરાત નથી કરવી. મેં એમને વાત કરી કે ભાઈ આ જાહેરાત નથી પણ આનાથી બધાને પ્રેરણા મળે કે ભાઈ સગનભાઈ આ વસ્તુ કરે છે તો આપણે કેમ ન કરીએ. એના માટે અત્યારે એમને ઇન્ટરવ્યૂ આપ્યું, આ બધાને મળીને વાત કરી અને અત્યારે આ સુખડી બનાવી છે. નીચે આપ જોઈ શકો છો કે ભાઈ અત્યારે હાલ સુખડી બનાવી છે અને એમની પાસે ઓલરેડી હજી અત્યારે હાલ 15-20 ડબ્બા તેલના જમા થઈ ગયા છે. જે વાસના છે તે ખૂબ જ સાથ સહકાર આપે છે. ઘઉં, તેલ, લોટ, ગોળ બધું આપે છે. આપવા કરતાં આ જે કરવું ને એ બહુ જ અઘરી વસ્તુ છે. કરવું બહુ ખૂબ અઘરું છે. બનાવ્યા પછી એનું જે વિતરણ કરવું, કૂતરાઓને કે ગાયોને નાખવા જવું છેક જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી, એ બહુ અઘરું છે. અને એ કામ જે અઘરું છે, સેવા છે, એ આ સગનભાઈ તથા એમના પરિવાર અને એમના જે આ મંડળ છે એ બધા જ સેવા ખૂબ કરે છે. અને અત્યારે હાલ કટારિયા અમે આવ્યા છીએ.